જય શ્રી કૃષ્ણ. આ 5 રાશિની યુવતીઓ હોય છે અતિ ભાગ્યશાળી, મહારાણીની જેમ કરે છે રાજ. કહેવાય છે ને કે કેટલીક છોકરીઓ ભાગ્યશાળી હોય છે. તેઓ જ્યાં રહે છે ત્યાં તેઓ રાજ કરે છે. સાસરું હોય કે પિયર, તેમના આગમનથી ત્યાં હંમેશા ધન ધાન્ય અખૂટ રહે છે. તેને બધાનો પ્રેમ મળે છે અને તે બધાને પ્રેમ પણ આપે છે. ત્યારે ચાલો નજર કરીએ કે ભગવાન ખુદ કઈ 5 રાશિની મહિલાઓ પર મહેરબાન છે કે તેઓ પિયર અને સાસરિયા બંનેમાં રાજ કરે છે. કન્યા. કન્યા રાશિ. આ રાશિની યુવતીઓને પોતાની વાત બીજાને મનાવતા ખૂબ જ સારી રીતે આવડે છે. આ રાશિની યુવતીઓ બુધના પ્રભાવવાળી હોવાથી તે તેના પતિને કાબૂમાં રાખી શકે છે. તેનો પતિ પણ તેની તમામ વાત માને છે. આ રાશિની મહિલાઓ ખૂબ જ ઇમોશનલ હોય છે. તે તેના પરિવારના તમામ સભ્યોનું ખૂબ ધ્યાન રાખે છે. તો સામે તેને પણ પરિવારનો સંપૂર્ણ પ્રેમ મળે છે. ધન. ધન. આ રાશિની યુવતીઓ પર ગુરુનો પ્રભાવ હોય છે. તેઓ સમજદાર હોય છે. તેમની પાસે બધાને પોતાની તરફ આકર્ષિત કરવાની કળા હોય છે. તે એક વખત નક્કી કરી લે કંઈ પામવા માટે તો તે જ્યાં સુધી ન મળે ત્યાં સુધી હારતી નથી. તે પ્રયત્નો કરતી રહે છે. તેનો પતિ પણ તેને દરેક વાતમાં સાથ આપે છે. આ રાશિની મહિલાઓ પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત હોય છે અને હંમેશા તેમનું ધ્યાન રાખતી હોય છે. કર્ક. કર્ક. આ રાશિની યુવતીઓ ખૂબ જ ભોળી હોય છે. જો કે સાથે સાથે તે જિદ્દી પણ એટલી જ હોય છે. તે પોતાના ભોળા સ્વભાવથી બધાને પોતાની તરફ લે છે. જો કે જ્યારે તેની સાથે કંઈ ખોટું થાય તો તે સામેવાળી વ્યક્તિને છોડતી નથી. તેની આત્મશક્તિ એટલી મજબૂત હોય છે કે પરિવારના દરેક નિર્ણય તેને પૂછીને જ થાય છે. તે ગમે તેવી વિષમ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી લે છે. સિંહ. સિંહ. આ રાશિની યુવતીઓમાં લીડરશિપના ગુણો હોય છે. મહિલાઓ દરેક જગ્યાએ નેતૃત્વ કરવાનું પસંદ કરે છે. તેમનો લાઈફ પાર્ટનર પણ દરેક નિર્ણય તેની મરજીથી લે છે. એટલું જ નહીં, તેમનો પાર્ટનર ઘણી વખત તેમના કોઈ વર્તનથી ગુસ્સે થઈ જાય તો તેમને પાર્ટનરને મનાવતા પણ સારી રીતે આવડે છે. દરેક ચેલેન્જ તે પોતાની સૂઝબૂછથી હેન્ડલ કરી જ લે છે. આ કારણે જ ઘરના દરેક નિર્ણયમાં તેમની સલાહ લેવામાં આવે છે અને તેમનું રાજ ઘરમાં ચાલે છે. તેમના પાર્ટનર તેમનું ખૂબ જ ધ્યાન રાખે છે. વૃશ્ચિક. વૃશ્ચિક. આ રાશિની યુવતીઓ ખૂબ જ ચાલાક હોય છે. તેઓ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં પોતાનો બચાવ કરી લે છે. કોઈ પણ વ્યક્તિ તેમની સાથે ખરાબ વર્તન કરે તો તેને સબક શીખવાડવામાં પાછળ નથી પડતી. કોઈ પણ સંજોગોમાં તે પોતાના નિર્ણય જાતે કરવામાં માને છે. તેમનું રાજ હંમેશા તેમના ઘર પર ચાલે છે.